સમસ્ત પાટીદાર સમાજ માટે 28 ડિસેમ્બરનો દિવસ છે, ખાસ રહેવાનો છે। આ દિવસે પાટીદારો ભેગા તો થવાના છે, પરંતુ બે અલગ અલગ જગ્યા પર અને બે અલગ અલગ કાર્યક્રમમાં। એક કાર્યક્રમ છે નિકોલની અંદર કે જ્યાં પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન થવાનું છે, તો બીજી બાજુ અમદાવાદની જ અંદર યુવાઓ માટે, જે પાટીદાર સમાજના યુવાઓ છે એમના માટે ખાસ એક મહાસંમેલન યોજવામાં આવશે। હવે આ સંમેલન કોણ કરી રહ્યું છે, એમાં શું ખાસ રહેવાનું છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કાગવડના ખોડલધામમાં શક્તિ પ્રદર્શન થયું પાટીદાર સમાજનું કે જ્યાં બે નેતાઓ કેટલા લાંબા સમયથી એકબીજા સાથે નહોતા બોલતા, એ પછી બોલવા લાગ્યા, બંને વચ્ચે સમાધાન પણ થયું। હવે આવું જ કંઈક શક્તિ પ્રદર્શન છે અમદાવાદના નિકોલમાં થવા જઈ રહ્યું છે। 28 ડિસેમ્બર છે, દિવસ રાખવામાં આવ્યો છે। અમદાવાદ ખાતે આગામી 28 ડિસેમ્બરના રોજ લેઉવા પાટીદાર સમાજનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે। ખોડલધામ કાગવડ બાદ અમદાવાદમાં મહાસંમેલનમાં ફરી એકવાર પાટીદાર સમાજને ભેગો કરવા માટે દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે। નિકોલમાં યોજાનારા ખોડલધામ ગ્રાઉન્ડમાં પાટીદાર સંમેલનની ટૂંક સમયમાં તૈયારીઓ પણ શરૂ થવાની છે। આ સંમેલનની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તે હાજર રહેવાના છે। આ સાથે જ લેઉવા પાટીદાર સમાજના 4 નવનિયુક્ત મંત્રીઓનું સન્માન પણ કરવામાં આવશે। આ સાથે જ પ્રદેશ ભાજપના જે પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેમનું પણ સન્માન કરવામાં આવશે। અમદાવાદના સમસ્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે। મહાસંમેલન સંદર્ભે અમદાવાદ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખો અને કાર્યકર્તાઓની બેઠક પણ મળી હતી। તાજેતરમાં કાગવડ ખાતે ખોડલધામ મંદિરે લેઉવા પાટીદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન થયું હતું। લેઉવા પટેલ સમાજના બે મોભીઓ વચ્ચે મનદુખ દૂર થતા સમાજના અગ્રણીઓમાં પણ ખુશી હતી। છેલ્લા ઘણા સમયથી ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે મનદુખ હોવાની અટકળોની ચર્ચાઓ પણ ચાલી રહી હતી અને આ જ મામલાની અંદર સમાજમાં અનેક પ્રકારની અટકળો ચાલતી હતી, પરંતુ એ તમામ અટકળો છે તેમનો અંત પણ આવ્યો હતો। ખોડલધામના મંચ પર જે નરેશ પટેલ છે, જયેશ રાદડિયા છે, એકબીજાને ભેટી પણ પડ્યા હતા અને આ સાથે તેમણે એકતાનો પણ સંદેશ આપ્યો હતો। લેઉવા પાટીદાર સમાજનું આ વિશાળ સંમેલન સમાજના નવા નેતૃત્વને બળ આપવા માટે ક્યાંક માનવામાં આવી રહ્યું છે। આવું જ્યારે સૌરાષ્ટ્રમાં યોજાયું હતું ત્યારે પણ આવું કહેવાતું હતું અને હવે જ્યારે અમદાવાદના નિકોલની અંદર જ્યારે આ વિશાળ શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે પણ એ જ કહેવાઈ રહ્યું છે કે જે આ શક્તિ પ્રદર્શન છે સમાજનું, એ સંમેલન આ સમાજના નવા નેતૃત્વને બળ આપવા માટે અને રાજકીય ભાગીદારીને ઉજાગર કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। પણ હવે એ વાત ઉપર પણ ચર્ચા કરીએ કે 28 ડિસેમ્બરનો દિવસ બીજી રીતે પાટીદારો માટે કઈ રીતે ખાસ રહેવાનો છે, કારણ કે દિવસ એક જ છે પણ કાર્યક્રમ બે છે। હવે 28 ડિસેમ્બરના રોજ અમદાવાદની અંદર સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। વિશ્વ ઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલન છે તે થવાનું છે અને આ જ કાર્યક્રમની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ પાટીદાર યુવા મહાસંમેલનમાં ખાસ હાજરી આપવાના છે, મુખ્ય મહેમાન બનવાના છે। આ કાર્યક્રમની અંદર અમેરિકા સહિત 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન છે આ સંમેલનમાં સહભાગી થવાના છે। 20,000થી વધુ યુવા બિઝનેસમેન મહાસંમેલનમાં ભાગ લેશે। 28 ડિસેમ્બરે 3 વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલન થવાનું છે અને આ જ બાબતે જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે આરપી પટેલ, તેઓ આ કાર્યક્રમને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। મિત્રો નમસ્કાર। આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરી રહ્યા છે કે જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને એક ચોક્કસ છે કે સામાજિક વિકાસનો આધારસ્તંભ એ આધ્યાત્મિક ચેતના છે અને આ જ ભાગરૂપે એ ચેતના, જે સામાજિક ચેતના ઉજાગર કરવાની જે વાત છે એમાં એના ભાગરૂપે યુવા અને મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓ અંતર્ગત અમદાવાદની અંદર 28મી ડિસેમ્બર 2025ના રોજ સાંજે 3 વાગે વિશ્વ ઉમિયા ધામની અંદર યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુવા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં ખાસ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। આ સિવાય અનેક મંત્રીશ્રીઓ, સમાજના અનેક શ્રેષ્ઠીશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને 20,000થી પણ વધારે યુવા બિઝનેસમેન મિત્રો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં 28મી ડિસેમ્બરે અવશ્ય ઉપસ્થિત રહીએ, એ જ સર્વને પ્રાર્થના।
હવે દિવસ એક જ છે પરંતુ કાર્યક્રમ બે છે. એક બાજુ ક્યાંક એવું સંભળાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રના પાટીદારો દ્વારા નિકોલની અંદર આ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ વિશ્વ ફાઉન્ડેશન જે ઉમિયાધામ છે તેમના દ્વારા પણ હવે યુવા મહાસંમેલન કરવામાં આવ્યું છે કે જ્યાં યુવાઓ છે પોતાનો બિઝનેસ છે, પાટીદાર યુવાનો તે કઈ રીતે આગળ વધારી શકે, કેવા કેવા નવા આઈડિયા છે તે પોતાના બિઝનેસમાં લગાવી શકે, તે બધા જ માટે ચર્ચા થશે. કારણ કે આ કાર્યક્રમમાં અમિત શાહ આવવાના છે, તો બીજી બાજુ મનસુખ માંડવિયા છે નિકોલમાં હાજરી આપવાના છે. એટલે હવે ક્યાંક પાટીદારોમાં પણ એવું લાગશે કે પાટીદાર છે કઈ બાજુ જવાનો છે. કદાચ જો સૌરાષ્ટ્રનો પાટીદાર હશે તો એ કદાચ નિકોલમાં જશે, પરંતુ જો યુવાઓને એવું લાગતું હશે કે શક્તિ પ્રદર્શન સિવાય અહીંયા પણ કંઈક એવું લાગી રહ્યું છે કે અમારા માટે જ્યાં યુવા બિઝનેસ સમિટ છે સારી રહેવાની છે, તો અમે એમાં પણ જઈએ. પણ હવે એ જોવાનું છે કે જ્યારે કાર્યક્રમ બે છે તો આમાં થવાનું છે શું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.